ખાય છે? વઘારેલી ખીચડી અને દહીં. અને મન જો અહીંયા ખીચડી ને દહીં ખાય છે. કેવું લાગ્યું ખીચડી ને દહીં મન તને? એનું ખાવામાં જ ધ્યાન છે. વાટકા તરફ જ નજર છે એની. અત્યારે આપણી ચેલેન્જનો છે ડે 4. 100 ડેઝ ચેલેન્જમાંથી આપણો ડે છે આજે 4. અને અમારા બ્લોગને કહેજો. અને બહુ મહેનત કરી છે તો જોજો તમે એમાં. અને ચલો ગાઈઝ હું તમને બતાવું કે મમ્મી અહીંયા શું બનાવી રહ્યા છે. મમ્મી શું બનાવ્યું? હાજી શું? મીત જો મને તૈયાર કરે છે. ગાઈઝ મીત જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી ચેલેન્જનો છે ડે 4. 100 ડેઝ ચેલેન્જમાંથી આપણો ડે છે આજે 4. અને અમારા બ્લોગ્સ કેવા લાગે છે એ કોમેન્ટ કરજો. અને આગળના 3 દિવસમાં કેવી તમને મજા આવી એ પણ કોમેન્ટ કરજો. અત્યારે આપણે જો ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. આપણે ચા નાસ્તો કરીએ છીએ. મમરાનો ચેવડો, પૂરી ને ચા. અને અહીંયા મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ કંઈ નહીં, અમે ચા નાસ્તો કરી લીધો. હવે શું બનાવીશું એ વિચારીએ છીએ. જમવાનું પણ શું બનાવીશું એ વિચારીએ છીએ અને રીલ પણ શું બનાવીશું એ પણ વિચારીએ છીએ. તો ગાઈઝ કાંઈ નવા નવા આઈડિયા હોય, કંઈ તમને રીલ જેવી જોવી હોય એ કોમેન્ટ્સ કરજો. અને અત્યારે અમે લોકો બસ જમવા બેસીએ, મતલબ નાસ્તો કરી લો અને પછી આગળ મળું. મન સાથે પણ આપણે આગળ મળીએ. ચલો ગાઈઝ, અમારા ઘરે મામી આવી ગયા છે, જય ખોડિયાર મામી. અને મમ્મી અહીંયા કામ કરે છે ને આપણે મનનું કીધું હતું. જો મન ભાઈ તો હજી સૂતા છે, કેમ કે રાત્રે છે ને અમે મોડે સુધી જાગતા હતા ને તો એ જાગતો હતો અંદર. અને મને સૂતો છે, બાય સૂતા છે. જય શ્રી કૃષ્ણ બા. અને બસ જો ઉઠીને અમે તો પાછા સૂઈએ જઈએ. ઉઠીએ, સૂઈએ, ખાઈએ, પીએ, હોઈ જઈએ પાછા. રંગોળી પૂરી. અત્યારે દિવાળીમાં શું હોય હે? નવું ખાવાનું. હા, ઘૂઘરા બુઘરા ખાધા કે નહીં? મામી ચખાડો ઘૂઘરો. સિટીમાં તો એવું જ હોય. હા, ઘૂઘરો ચખાડો મામીને. એટલે રમવાનું હોય, ખાવાનું થોડો હોય. રમવાનો હોય? સારું તો રમો. આપણે રમી લઈએ ઘૂઘરાથી. હાલો તો ગાઈઝ, અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા છીએ. અને મમ્મીને પૂછીએ જમવામાં શું છે, શું ખાવ છો? નાસ્તો બધાએ કર્યો તો ને ભૂખ નથી. હા, ખાલી થોડી ખીચડી વઘારી. ઓકે, ખીચડી વઘારેલી છે. અને 2 દિવસથી રોજ સાંજે કંઈક ને કંઈક ખાઈએ છીએ. તો અત્યારે ખીચડી વઘારેલી ખાઈ લઈએ. પછી પપ્પાને મમ્મી ટિફિન આપવા જાય છે. રીલ્સ ઉતારીએ. અને આજે મેં સાડી પહેરી છું. હમણાં હું આખો લુક બતાવું સાડીમાં અમે કેવા લાગીએ છીએ કોમેન્ટ કરજો. અને બસ ચલો થોડું જમી લો, પછી થોડીક વાર રહીને મળું. ये देखो हमारे घर ये गोलू आ गया है और आके क्या कर रहा है? क्या कर रहा था? क्या कर रहा था? देखो कैसे देख रहा है वो. देखो उसको गुस्सा बहुत आता है ना? कैसा आता है गुस्सा? तेरी हाइट कितनी है? इतना छोटा ही है. 2 साल का है या 3 साल? इतनी है. मेरी तो इतनी बड़ी है, इतनी बड़ी. उसको कुछ उसके वो बोल रहा है वही करने का हमें भी, है ना? फटाकड़े ले लिए दिवाली के तूने? फटाकड़े लिए? क्यों? मेरे पास है पटाखा. है? किसने दिया? वही है, दूसरे नहीं लिए? तो वही फोड़ेगा? फिर तो दांत जाएगा ना, जल जाएगा ना दूसरे फटाके से. तो कहाँ जल गया था? तू जल गया था ना इधर. अच्छा हो गया ना अभी तो? गाड़ी ऊपर से अभी तो अच्छा हो गया ना. ગાઈઝ, આ છે ને અમારા ઘરે દીદી આવે છે ને કામ માટે. એમનો છોકરો છે અને આખો દિવસ એટલો ગુસ્સો કરતો હોય, હસતો હોય, પણ મજા આવે એ થોડીક વાર આવે ને એટલે. ચલો તો હવે આગળ બીજું કામ બતાવીએ. રીલ્સ બી ઉતારીએ છીએ જોડે જોડે, બતાવી દઈએ. મીત પણ આવી ગયા છે. પપ્પાને ટિફિન આપવા ગયા હતા. આપી દીધું? આજ તો સવારના અત્યારે જ મળ્યા. ગુડ મોર્નિંગ. પણ અત્યારે એકચ્યુઅલી આફ્ટરનૂન થઈ ગયું છે. પપ્પાને ટિફિન આપવા ગયા હતા, આવી ગયા છે. કેવું બહાર કેવું વાતાવરણ દિવાળીનું?
બહુ ગરમી તો છે એ તો મેં ખબર, તડકો તો છે જ, પણ દિવાળીનું કોઈ વાતાવરણ દેખાતું નથી. ભીડ ભીડ. લાઈટો શું કરવા લગાવી? જાળવવાની હતા લાઈટો લગાવી. અને અહીંયા ગાઈઝ મન ખાવા બેઠો છે. મન શું ખાય છે? વઘારેલી ખીચડી. ખીચડી અને દહીં. અને મન જો અહીંયા ખીચડી ને દહીં ખાય છે. કેવું લાગ્યું ખીચડી ને દહીં મન તને? એનું ખાવામાં જ ધ્યાન છે, વાટકા તરફ જ નજર છે એનું. જલ્દી આપો એમ. અને મન ખાય છે ખીચડી ને દહીં. ખાઈ લે હો ફટાફટ. ગાઈઝ આ મીત જો મને તૈયાર કરે છે, ગાઈઝ મીત જો. હા, ફૂલઝરી બનાવી મને, ફૂલઝરી. આમ જો આવી કોઈ તૈયાર થાય, મીત મને તૈયાર કરે. હા એવું જ લાગે. તો ગાઈઝ જો અમે કપડાં ચેન્જ કર્યા હતા રીલ બનાવવા માટે, ને હવે આપણે જઈએ છીએ કે આપણે છે ને કંઈક મોટી વસ્તુ લેવાની છે, તો હવે એ જોવા જઈએ છીએ. તમને હું થોડીક ઝલક આપીશ કે શું જોવા જઈએ, પણ શું લેવાનું છે શું જોવા એ નહીં કહું. અને વિચારજો, ગેસ્ટ કરજો કે શું લેવાના હશે. આવશે ત્યારે જ ખબર પડશે તમને. અને બસ જોવા તો જઈએ છીએ. અને સાડી ફરીથી પહેરીશ હમણાં. હું કદાચ પહેરું તો પહેરું. મારી તબિયત થોડીક મતલબ વીક, એમ બહુ ખરાબ નહીં થઈ, પણ હાથ પગ થોડાક દુખે છે. બાકી કંઈ એવી તબિયત નહીં થઈ, પણ મને થોડુંક સાડી પહેરી ને તો આમ આજે તબિયત ભારે ભારે લાગતી હતી, એટલે મેં સાડી કાઢીને રિલેક્સ થઈ ગઈ. આરામ કરું, નકર દિવાળીમાં બીમાર પડી જઈશ. તો બપોર સૂઈ ગઈ હતી થોડીક વાર. તો અત્યારે મમ્મી શાક જોવા ગયા હતા. શું શાક હતું? શાક બધું છે, લીલવણ ભાજી ન કરો. કોબી જ છે ખાલી? ફ્લાવર છે 40 કેટલું મોંઘું છે શાક. સારું, હું બજારમાં જઈને લઈ આવી દઉં તમને. ચલો હું શાક લઈને આવું. તો ગાઈસ શાક લઈને તો હું આવી ગઈ હતી, અને પછી આવીને હું રીલ એડિટ કરી દીધી. મસ્ત ફટાકડાવાળી રીલ આવી છે. તમે લોકોએ જો ના જોયું હોય ને તો અત્યારે જ જઈને જોઈ આવજો. અને કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. અને બહુ મહેનત કરી છે તો જોજો તમે એમાં. અને ચલો ગાઈઝ હું તમને બતાવું કે મમ્મી અહીંયા શું બનાવી રહ્યા છે. મમ્મી શું બનાવ્યું? ભાજી. ભાજી શું નાખ્યું તમે ભાજીમાં? બની ગઈ ભાજી તો. શું નાખ્યું તમે? લસણ, આદુ, પછી ડુંગળી ટામેટાની ગ્રેવી, મિક્સ બધું શાક, ફ્લાવર, કોબી, બટાટા, ટામેટાની ગ્રેવી. ઓકે. ને ગાઈઝ જો ભાજી આપણી રેડી થાય છે. અને પરોઠા પપ્પા માટે બનાવ્યા છે, અને પાવ લાવ્યા છીએ. અને બસ પપ્પા પણ આવી ગયા છે, પપ્પા બેઠા છે. અમે ભાજી બનાવી દીધી છે. રીલ એડિટ થઈ ગઈ છે આપણી. ચલો ગાઈઝ આગળ હું તમને બતાવું. આજ તો રંગોળી કઈ પૂરવાની છે હજી નક્કી નથી કર્યું. રંગોળી કઈ પૂરવાની છે હજી આપણે નક્કી નથી કર્યું. હું તમને વિચારીને કહું કઈ પૂરી.
ગાઈસ તમને કેવી લાગી ધનતેરસની રંગોળી? એમ કે જો રંગોળી પૂરીને મસ્ત હું ઉપર આવી ગઈ છું. રાતના વાગ્યા છે 1:30 સમથિંગ જેવું થયું છે અને ઉપર આવી ગયા છીએ. અને નીચે તમે જે પબ્લિક જોયું હાથે બહુ ભીડ હતી, કેમ કે મતલબ બાજુમાં કંઈક કામ ચાલતું હતું હાથે, એટલે બહુ બધું પબ્લિક હતું. અને પછી અમે લોકો નીચે બેસી રહ્યા હતા થોડીક વાર, કેમ કે અમે લોકો મતલબ રીલ્સને ઉતારતા હોઈએ સોસાયટીમાં, બહાર ઓછા નીકળીએ તો બહુ ટાઈમે બધા બહાર ભેગા થયા હતા, તો મોડે સુધી બસ બધા બેસી રહ્યા અને બહુ મજા આવી. જો આ રંગોળી પૂરી પૂરીને હાથ કેવા થઈ ગયા છે, અને રંગોળી કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. અને કદાચ વ્લોગ નાનો હોય તો થોડુંક ચલવી લેજો. ડે 4 છે મારો, આઈ થિંક ડે 4 ને, હા ડે 4 જ છે. તો ડે 4 છે મારો. એન્ડ હું પૂરેપૂરી ટ્રાય કરું છું કે હું બધું વ્લોગમાં લઈ શકું, કેમ કે તહેવાર છે તો મતલબ બધા સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં છે ને વ્લોગ લેવાનું ભૂલાઈ જાય છે. એટલે હું ટ્રાય તો કરું જ છું કે પૂરેપૂરો વ્લોગ લઉં, પણ કદાચ ક્યાંક રહી જાય તો પ્લીઝ ચલાવી લેજો. પણ હું મારા બધા મોમેન્ટ્સ કેપ્ચર કરવાની પૂરી કોશિશ કરીશ કે હું તમને બધું જ બતાવી શકું. અને બસ અત્યારે આજે મારી તબિયત મેં કીધું એમ થોડી ખરાબ થઈ ગઈ હતી, મતલબ હાથ પગને એવું બહુ દુખતું હતું, એટલે પણ રેસ્ટ કરીશું એટલે દિવાળીમાં બીમાર ના પડીએ. તો અત્યારે તો થોડુંક આરામ ચાલે છે, તો આરામ કરી લઈએ પછી દિવાળી ટાઈમે પ્રોબ્લેમ ના થાય. અને બસ રંગોળી પૂરાઈ ગઈ છે મસ્તની, અને હવે રંગોળી પૂરી લીધી, ઉપર આવી ગયા અને મીત ફ્રેશ થવા ગયા, મેં ફ્રેશ થઈ લીધું, હવે સૂઈ જશું. અને તમને વ્લોગ કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને બસ ડેલી વ્લોગ આવતા રહેશે, અને વ્લોગની કોમેન્ટ્સ પ્લીઝ કરજો કે કેવા લાગે છે, અને દિવાળીની તૈયારી ક્યાં પહોંચી છે એ પણ કોમેન્ટ કરજો. તો બસ આવતીકાલે મળશું નવા વ્લોગમાં. આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.